ઝારી ગામમાં મારામારીની ઘટના સામે આવી છે। ટ્રેક્ટર અને બાઇક અથડાતા મારામારી થઈ। ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે। ભરત માકડિયાના માથા અને હાથ ઉપર ગંભીર ઈજા પહોંચી છે। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી અને આ ઘટના કેમેરામાં કેદ થવા પામી હતી। જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મારામારીનો આ વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। તેઓને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। ટોળાએ બે શખ્સોને ઢોર માર માર્યો। જે રીતની આ વિગતો છે, બકરા ચોરીની આશંકાએ માર માર્યો હોવાની માહિતી છે। માર માર્યા બાદ રિક્ષામાં તોડફોડ કરી મારામારીની સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો વાયરલ થયા છે। વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ વિસ્તારમાં બકરા ચોરીની ઘટના વધતા સ્થાનિકોએ વોચ ગોઠવી હતી। ચોરીની આશંકાએ બે શખ્સોને ટોળાએ પટ્ટા અને દંડા વડે માર ફટકાર્યો। ટોળાએ ઢોર માર મારી બંનેને લોહી લુહાણ કર્યા હતા। અમદાવાદના નરોડા આઈટીઆઈ રોડ પર મહિલા સાથે લૂંટની ઘટના ઘટી હતી। કૈલાશરાજ સોસાયટી આગળ મહિલા પાસેથી પર્સ અને મોબાઈલની લૂંટ કરવામાં આવી। મહિલાએ પહેરેલી બંગડી પણ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાથમાં બંગડી ન આવતા એક્ટિવા પર આવેલા બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી કરી ફરાર થયા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો આ તરફ ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે। લગ્ન પ્રસંગમાં સોનાની તસ્કરી કરી અતિથિ રિસોર્ટમાંથી 15 તોલાની તસ્કરી કરવામાં આવી છે। કારનો કાચ તોડીને સોનાની ચોરી કરી હતી। રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। રિસોર્ટમાં એક ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની। હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે અને કેશ હતી 30,000। બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ થયા છે। બંધ મકાનને નિશાન બનાવી 25 લાખની ચોરી કરી। પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી દાગીનાની ચોરી કરી। મકાન માલિક ઘરમાં જ સોના ચાંદીના દાગીના વેચતા। પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। તો આ તરફ સુરેન્દ્રનગરના લીમલી ગામમાં જૂથ અથડામણ સામે આવ્યું છે। આ મામલે એક જૂથના લોકોએ ડીએસપી કચેરીએ રજૂઆત કરી છે। સમાજના જૂથ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો ગુનો ન નોંધ્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે। તપાસ કરતા પોલીસ અધિકારીઓ આરોપીઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ છે। જૂથ અથડામણ મામલે ભોગ બનનાર સમાજે અન્ય જે પોલીસ અધિકારી છે તેઓને તપાસ સોંપવાની માંગ કરી છે। અમે સમસ્ત સમાજ તરફદાર કોરી પટેલ સમાજ સુરેન્દ્ર જિલ્લાના આગેવાનો, રાજકીય આગેવાનો બધા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કે અમને પૂરતો ન્યાય મળેલ નથી। જે કલમો સામેવાળા આરોપીઓ ઉપર લાગવી જોઈએ એ અમારા ફરિયાદી ઉપર અમારું ઉપર હુમલો થયેલ છે એમના ઉપર લાગેલ છે। એટલે અમે એસપી સાહેબને વિનંતી કરવા આવેલ છીએ કે તપાસ કરતા અધિકારી બીજાને તપાસ સોંપવામાં આવે। અને અહીંયા આવ્યા તો અમારા ભાઈઓ ઉપર બધા ઉપર હુમલો કરી નાખ્યો, બૈરા છોકરા ઉપર, અને પોલીસવાળાએ અમને બહુ ખૂબ જ ત્યાં ગાળો દીધી અને અમને કંઈ પણ અમારા રિપોર્ટ કંઈ લખ્યા નહીં અને સીધા જ અમને હારે મોટર લઈ અને સીધા જ આવી પહોંચ્યા। પ્રાંતિજ શહેરમાં ગત રાત્રે થયેલ જૂથ અથડામણના પગલે પોલીસે ફૂટ માર્ચ યોજી। જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને એસઓજી પોલીસની ટીમે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત કર્યો હતો। ગત રાત્રે જૂથ અથડામણના પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે આ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું। તો આ તરફ વડોદરામાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી મામલે 4 લોકોની અટકાયત કરાઈ છે। સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલા સિક્યુરિટી ગાર્ડને 5 લોકોએ માર માર્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે 4 લોકોની અટકાયત કરી છે।
અમદાવાદથી વિગતો આવી રહી છે। રાજીવ મોદીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। બલ્ગેરિયન યુવતીની ફરિયાદના કેસમાં પૂછપરછ કરવામાં આવી છે। 3 કલાક ચાલી હતી આ પૂછપરછ અને નિવેદનની પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે। રાજીવ મોદી વિદેશની ઓફિસમાં હોવાથી હાજર રહી શક્યા ન હતા। અમેરિકા અને યુરોપમાં પોતાની ઓફિસમાં હોવાનું તેઓ જણાવ્યું હતું। રાજીવ મોદી મુજબ અત્યાર સુધીમાં ફરિયાદી મને એક જ વખત મળ્યા છે। એટલું જ નહીં, ફરિયાદી ફેસ ટુ ફેસ એક જ વખત મળ્યા છે તો મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ફરિયાદીએ આક્ષેપ કર્યો છે। પોલીસે સૂત્રો મુજબ હજી તપાસ ચાલુ હોવાની રાજીવ મોદીની હાલ ધરપકડ નથી થાય તેમ છે। સાથે જ તપાસમાં જરૂર લાગશે તો પોલીસ રાજીવ મોદીને પણ ભારત ખાતે બોલાવશે તેવી પણ વિગતો સામે આવી છે। રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહીં મળે તો ખાસ કરીને જે રીતે પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે, કાયદાકીય પ્રક્રિયા મુજબ પુરાવા ન મળતા સમરી ભરાતી હોય છે। જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ, એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદીની। અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો સામે આવ્યો છે। રામનાથપરામાંથી અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો છે। 1200 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાં અખાદ્ય ચોકલેટનો જથ્થો સીઝ કરાયો છે। હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એનો અમે ડિસ્કાર્ડ કરશું, એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું। રાજકોટના જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલા એક રહેણાંક મકાનમાંથી 35 વર્ષીય પરિણીતાની લાશ મળી છે। પરિણીતાના હત્યા થઈ હોવાથી તેના પતિએ દાવો કર્યો છે। ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીઓને લાશ પાસેથી એક કાતર પણ મળી આવી હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી તો સમગ્ર મામલે પતિની પણ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એક અહીંયા નવી કોર્ટ બિલ્ડિંગની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસના વિસ્તારમાં એક બેનનો ખૂન થયેલ છે। એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ડીએમની બધી કાર્યવાહી ચાલુ છે, તેમજ એફએસએલ, ફિંગરપ્રિન્ટ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે। ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ખાતે ગંભીર અકસ્માત સર્જાયો। મેતા ખંભાળિયા પાસે આવેલા પુલ પરથી બાઇક સવાર 2 વ્યક્તિ નીચે પટકાયા। 40 ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવારના મોત થયા છે। મરણ જનારના નામ ખાતરા રતિલાલ જયરામભાઈ અને ખાતરા કિશોરભાઈ ગોરધનભાઈ હોવાનું સામે આવ્યું છે। બંને કૌટુંબિક ભાઈઓ હોવાનું તપાસમાં સામે આવ્યું। હાલ મૃતદેહોને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। જામનગરના ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત થયો છે। લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રકમાં સવાર 18 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા છે। તો આ તરફ પાટણથી પણ વિગતો આવી રહી છે। હારીજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા છે।